નમસ્કાર 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 બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો બાળ મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સરસ મજાનું આપણું ચેપ્ટર નંબર 6 જે છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક, આ બંને રાજાઓના નામ તો તમે સારી રીતે સાંભળેલા હશે. તો એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને આ વિડીયોને પણ તમે લાઈક કરજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ, સૌપ્રથમ આપણને આપેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને એનો આપણે ઉત્તર આપવાનો છે. પહેલો છે, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શકને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે? એટલે કે ચંદ્રગુપ્તના કયા ગુરુ હતા? તો મિત્રો કયા હતા? ગુરુ ચાણક્ય, જે મિત્રો આપણા ભારતના ખૂબ જ મોટા ગુરુ ગણવામાં આવે છે. ગુરુ ચાણક્ય ભારતને ઘણી બધી શોધો પણ આપી છે, એ આપણને ખબર છે. આગળ જઈએ. આગળ છે બીજો કે ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? એ મિત્રો એમનો કયો ગ્રંથ હતો? એ મિત્રો એનો અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ જે આપણે અત્યારે કહીએ છીએ, એ મિત્રો આર્યભટ્ટથી જ શરૂ થયેલું છે. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે બિંદુસારે અશોકની કયા પ્રાંતની રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? બિંદુસારે સમ્રાટ અશોકની કયા પ્રાંત તરીકે એમને રાજા બનાવ્યા હતા? કયા પ્રાંતના? તો મિત્રો એમાં કયો આવશે? અવંતી. સૌપ્રથમ એ અવંતી રાજ્યના રાજા બન્યા હતા. આગળ જઈએ આપણે. આગળ છે ચોથો કે અશોકે સંઘ મિત્રતાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? સંઘ મિત્રાને. તો સંઘ મિત્રાને ક્યાં મૂક્યા હતા? સિલોન. સિલોન દેશની અંદર મૂક્યા હતા. આગળ જઈએ આપણે. આગળ છે પાંચમો કે અશોકના મોટા ભાગના અભિલેખો કઈ ભાષાની અંદર લખાયેલા છે? અતિ મોસ્ટ એમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પણ ખાસી વખત પૂછાણો છે. ઇવન જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, ગવર્મેન્ટની પરીક્ષાઓ આવે છે, એમાં પણ ઘણી વખત પૂછાણો છે. તેમાં કઈ અશોકના મોટા ભાગના અભિલેખો કઈ ભાષામાં લખાય છે? કઈ ભાષામાં લખાય છે? પ્રાકૃત ભાષાની અંદર લખાતા હોય છે. આગળ જઈએ. આગળ છે બીજો કે ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો કે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? સમ્રાટ અશોકે પોતાના પરાક્રમોથી કયા કયા રાજ્યો મેળવ્યા હતા? તો આપણે જોઈએ તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, જે હાલનું પાકિસ્તાનમાં પેશાવર છે એ, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર જે હાલનું કર્ણાટક છે, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ જે હાલનું ઓડિશા છે, ત્યાં સુધી ફેલાયેલું હતું સમ્રાટ અશોકનું સામ્રાજ્ય. આગળ જોઈએ. આગળ છે બીજો કે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? તો સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલનાને તેની સાથે પરણાવી હતી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા હતા. સેલ્યુકસ ક્યાંનો હતો? તો મિત્રો અહીંયા આપેલું છે ગ્રીક. આગળ જોઈએ ત્રીજો કે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. કેટલા વિભાગમાં? 3 વિભાગમાં. આગળ જઈએ આપણે. આગળ છે ચોથો કે અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો છે? તો સમ્રાટ અશોકે, જે મિત્રો બુદ્ધ ધર્મનો અનુયાયી હતો, પોતે બુદ્ધ ધર્મ અપનાવ્યો હતો, તો બુદ્ધ ધર્મમાં પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર પોતે ભાર મૂક્યો છે. પાંચમો જોઈએ કે રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્ય જણાવો. તેમાં છે રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્ય આ મુજબ હતા. એવી રીતે તમારે ટોપિક પાડીને લખવાનું છે. પહેલું કાર્ય કયું રહેતું? તો સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી, જે અત્યારે આપણા હમણાં સમયગાળાની અંદર પોલીસનું કાર્ય છે એ રહેતું. પછી છે કરવેરો ઉઘરાવો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ.
પછી ત્રીજો છે કે રાજાના આદેશનું પાલન કરાવવું, જે અત્યારે મિત્રો આપણી અદાલતો કામ કરે છે, અદાલત પ્લસ પોલીસ. હવે છે ચોથો કે પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ કરતા રહેવું. એટલે કે પ્રાંતની અંદર કોઈ પણ બનાવ બને એ મિત્રો જે સમ્રાટે પોતપોતાની રીતે મંત્રીમંડળ નિમાયેલું હોય એ મંત્રીમંડળે સમ્રાટને જાણ કરવાની રહેતી. આગળ જોઈએ. આગળ છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ જણાવો. એમાં પહેલો કે મેંગેટનિસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી. મુદ્રા રાક્ષસ એટલે કોઈ રાક્ષસ નથી, પણ આ એક કોઈ પણ પુસ્તકનું નામ હશે. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? આ છે ખોટું. બીજો છે કે ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તો આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ ખોટું છે. આગળ વધીએ. આગળ છે ત્રીજો કે ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણબેલગોળામાં વિતાવી હતી. તો આ વિધાન કેવું છે? આ વિધાન પણ સાચું છે. તમારે સ્થળોના નામ યાદ રાખી લેવાના છે, થોડાક ઓકવર્ડ છે. શ્રવણબેલગોળા. ચોથો છે બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યની સ્વતંત્ર થઈ ગયું હતું. તો આ વિધાન કેવું છે? આ વિધાન છે ખોટું. પાંચમો અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો આ વિધાન કેવું છે? આ વિધાન તદ્દન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 જે છે આપણું એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે, અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. મળીશું આવા જ બીજા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.